ओम जय 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 नमोस्तु 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 नमो हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वच्छायाणं नमो लोहि सवसानं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ते जेति तया हरन्तादिमान् करिमंगल करुछुमा ग्रंथकरण शुभकाल जेथी मळे समाज सर आमे निज पदरा। आचार्य कल पंडित प्रवर श्री टोडरमल जी द्वारा रचित मोक्ष मार्ग प्रकाशक ग्रंथनी अंदर चौथो अधिकार मिथ्या दर्शन मिथ्या ज्ञान मिथ्या चारित्रનું વિશેષ નિરૂપણ કે જે સંસારનું મૂળ છે સમ્યક દર્શન એ પણ મૂળ છે મિથ્યા દર્શન એ પણ મૂળ છે જેમ વચનામૃતમાં છે ને કે આંબો વાવવામાં આવે ગોટલો એમાંથી કેરી થશે અને બાવળનું જે નાખવામાં આવે તો એમાંથી બાવળ થશે એ મિથ્યા દર્શન મૂળ છે ત્રિઅંશ નરક ચાર ગતિમાં પરિભ્રમણનું મૂળ છે મિથ્યાત્વ કહ્યું ને મિથ્યાત્વના ગર્ભમાં અનંત ભવ રહેલા છે સાતમા અધિકારની અંદર મંગલાચરણમાં લખ્યું સાતમો અધિકાર જરા કાઢો 1 મિનિટ $198 પાનું મળ્યું મંગલાચરણ છે 198 લખ્યું છે ને આ ભવ તરુનું મૂળ એક ભવ તરુ તરુ માને વૃક્ષ આ ભવનું વૃક્ષ કે જેમાંથી ભવ પાકે કાગડાનો ભવ મળે ત્રિઅંશનો ભવ મળે નારકીનો ભવ મળે કબૂતરનો ભવ મળે વાઘ સિંહના ભવ મળે એ જેના ફલમાં ભવ મળે તો કે છે કે કયું બીજ નાખવામાં આવે છે તો આવા ભાવ કરવા પડે છે જીવને તો આ ભવતરનું મૂળ એક જાણો મિથ્યાત્વ ભાવ મિથ્યાત્વ એટલે ઉલટી માન્યતા જેમ છે તેમ માનતો નથી ને જેમ નથી તેમ માને છે જે આપણે ચાલે છે કે આ શરીરમાં અહમ બુદ્ધિ કરે છે देह तेज हूं मनुष्य हूं त्रिअंश छू हूँ स्त्री छू हूँ पुरुष छू हूँ ऑफिसर छू हूँ डॉक्टर छू समझाई से ने व्यवस्थापक छू तो ये कहे से ए जी मान्यता से ने बीजू कहू के ममकार आ बधा मारा अने हूँ एनो કહ્યું ને પારકી વસ્તુ કદી પોતાની થાય નહીં અને પોતાની વસ્તુ કદી પારકી ન થાય દેહ પારકો છે સંયોગો પારકા છે એ તો લાખ કરોડ એને રાખવાના ઉપાય કરે તો પણ એ ન રહે ખ્યાલ છે ને એક સાંધે ને 13 તૂટે એવી આની સ્થિતિ છે ને રોગોનું ઘર છે ડોક્ટરો કહે કે તમે
એટલું બધું ચાલો કે પરસેવું નીકળવું જોઈએ, એવું કહે છે ને, એટલું ફાસ્ટ પરસેવું નીકળવું જોઈએ. અહીંયા ભગવાન પરસેવાને તો 18 પ્રકારનો દોષ કહે છે. વ્યાખ્યા તો જુઓ, ભગવાન પરસેવાથી રહિત છે 18 પ્રકારના. આ કહે છે તમે એવું વોક કરો કે આમ શરીરમાંથી શું નીકળવું જોઈએ? પરસેવું નીકળવું જોઈએ. બોલો હવે ક્યાં મેળ ખાશે આ બધાનો? અને પરસેવું નીકળે તો એ છેવટે આ દેહમાંથી તો નીકળી જાય, પાછો દેહથી નીકળી જાય તો એ બચે તો નહીં. આ એ કહે છે અહીંયા કે આ દેહ તે હું, સંયોગો જે બધા મળ્યા એ મારા, મમત્વ બુદ્ધિ. હવે આજે લઈશું નિમિત્ત નૈમિત્તિક સંબંધ. એ બધા કહે છે જે લખીને હું કરું, નરસિંહ મહેતાને યાદ કર્યા ને ગુરુદેવ શ્રી હમણાં, એ બીજી સેન્સમાં યાદ કર્યા. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે કૂતરું ચાલે અને કૂતરું એમ માને છે કે ગાડું અમે ચલાવીએ, હું ચલાવું છું. એમાં બહારના જે કાર્યો થાય છે, શરીરની જે ક્રિયાઓ થાય છે, પરદ્રવ્યમાં જે કોઈ ક્રિયાઓ થાય છે, આને વિકલ્પ છે એ સમય, અને પુણ્યનો ઉદય છે તો એ પ્રમાણે ક્રિયા બની જાય, થઈ જાય. તો આ એમ સમજે છે મેં કર્યું. ખ્યાલ આવે છે ને? એટલા માટે તો આચાર્ય દેવને સમયસારની અંદર આખો કર્તા કર્મ અધિકાર લખ્યો. સમજાય ને? બીજી કોઈ જગ્યાએ લગભગ તમને 7 તત્વનો અધિકાર કે 9 પદાર્થનો અધિકાર તો જોવા મળશે. પુણ્ય અધિકાર, પાપ અધિકાર, આશ્રમનો અધિકાર. કર્તા કર્મનો અધિકાર એક કુંદ આચાર્ય દેવની દેન છે, વિશિષ્ટ. વેવાઈનો ડ્રાયફ્રૂટનો ડબ્બો છે. સમજાય છે કે નહીં? તમને ખ્યાલ નહીં આવે, અમારા સમાજના થોડા રિવાજો છે. હા, વેવાઈના ત્યાં જાય ને મળવા માટે, તેડાવે ને વખતે 2 ડબ્બા લઈને જાય, એક સ્વીટનો હોય ને એક ડ્રાયફ્રૂટનો હોય. આ બાકીના અધિકાર એ તો સ્વીટના ડબ્બા છે, કર્તા કર્મ અધિકાર એ ડ્રાયફ્રૂટનો ડબ્બો છે. સમજાય છે કે નહીં? એની અંદર આત્માના અકર્તા સ્વરૂપને સ્પષ્ટ કરીને બતાવ્યું છે. કાઢો જરાક આપણું પ્રકરણ, પછી આ તો આવશે તો વચ્ચે આવશે, લઈશું એને. જુઓ અહીંયા લખે છે 82 પેજ ઉપર છે, 3જો પેરેગ્રાફ છે ને, કે વળી જીવને, મળી ગયું 3જો પેરેગ્રાફ, વળી જીવને અને શરીરને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તેથી જે ક્રિયા થાય છે તેને પોતાની માને છે. શરીર અને આત્મા એ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કર્તા કર્મ સંબંધ નથી. સમજી ગયા ને? મને વિકલ્પ આવ્યો કે હાથને હું આમ વાળું, અને એ વખતે આ શરીરના પરમાણુનું પણ આ પ્રમાણે થવાની યોગ્યતા છે. તો વિકલ્પ આવ્યો ને આ ક્રિયા આમ થઈ, તો વિકલ્પ તો એમાં નિમિત્ત છે, અને આ જે શરીરની ક્રિયા થઈ એ નૈમિત્તિક છે. આ બંને દ્રવ્ય અલગ અલગ છે. બંને દ્રવ્ય વચ્ચે અત્યંતાભાવ છે. 4 અભાવ છે ને? આ આંગળી અને આ આંગળી વચ્ચે અન્યોન્ય ભાવ છે, અને આત્મા અને શરીર વચ્ચે અત્યંત અભાવ છે. તો 2 દ્રવ્ય જ્યારે અલગ અલગ છે, સમયસારની ગાથા 103, જે દ્રવ્ય જે ગુણ દ્રવ્યમાં નહીં, અન્ય દ્રવ્ય સંક્રમે અણસંક્રમ્યું તે કેમ પરિણમાવે દ્રવ્ય અન્ય દ્રવ્યને. 3જા નંબરની ગાથામાં પણ લખ્યું કે દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને સ્પર્શે છે, ચુંબે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરતું નથી, અડતું નથી. વચનામૃતના બોલને યાદ કરીએ તો કહ્યું છે
કે દ્રવ્ય કોને કહેવાય? તો એનો જવાબ લખ્યો, જેને પોતાનું કાર્ય કરવા માટે બીજા સાધનની રાહ ન જોવી પડે એને દ્રવ્ય કહીએ છીએ. આ હાથને આમ થવું છે તો એને જીવના વિકલ્પની રાહ ના જોવી પડે. સમજાય છે કે નહીં? એને દ્રવ્ય કહેવાય કે એને પોતાનું કાર્ય કરવા માટે બીજાની રાહ ન જોવી પડે. હવે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે કહ્યો કે અહીંયા ઈચ્છા થઈ અને આ શરીરના પરમાણુઓને એ પ્રકારે પરિણામનીય થવું અને પુણ્ય હતું એ પ્રકારે તો ઈચ્છા પ્રમાણે કાર્ય થયું, તે બંને વચ્ચે છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યોની પર્યાય વચ્ચે હોય છે. બે દ્રવ્યની પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. હવે આને એની વચ્ચે કર્તા કર્મ સંબંધ માન્યો કે હું કર્તા અને આ શરીરની ક્રિયા થઈ તે મારું કર્મ. સમજાય છે ને? એનું નામ લખે હું કરું એ જગ્યાંતા. કે અમે શરીરને બરાબર મેન્ટેન કરીએ છીએ, એનું વજન વધારવું ઘટાડવું બરાબર આમ એટલું ધ્યાન રાખીએ છીએ, ત્યારે તો આ પ્રકારે મેન્ટેન રાખી શક્યા છીએ. સમજાય છે કે નહીં? એ કહે છે કૂતરા જેવો છે તું, કે કૂતરા મને તારા માન્યતામાં શું ફરક રહી? એમ માને છે કે આ ગાડાને હું ચલાવવું છે, એમ આ માને છે કે આ માટીનો પિંડ જે છે ને આ એને હું વ્યવસ્થિત રાખી શકું છું, હું બરાબર ધ્યાન રાખી શકું છું. બિલકુલ એ પ્રમાણે છે નહીં. આ શરીરના પરમાણુનું ક્યારે કેવી રીતે રહેવું એ બિલકુલ તારા હાથની વાત નથી. તું મફતના નાહકના મિથ્યાત્વનું પાપ બાંધીને ખોટી ગતિઓમાં જવાનું કામ કરી રહ્યો છે. અને બીજી વાત, શરીરના પરમાણુ ગમે તેવા રહે એનાથી તને ધર્મની ઉપલબ્ધિમાં શું એનાથી ફરક પડે છે? ઘણું લખ્યું છે આની અંદર. સાથે ભેગી વાત લઈ લઉં છું આની અંદર. જેમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહ્યો એવી રીતે એક ક્ષેત્ર અવગાહ સંબંધ છે. આ શરીર અને આત્મા, એ આત્માના પ્રદેશો અને શરીરના પ્રદેશો એ એક ક્ષેત્ર અવગાહ સંબંધ છે. એક ક્ષેત્ર અવગાહ એટલે શું? કે આકાશ દ્રવ્ય જે છે ને એમાં બાકીના 5 દ્રવ્ય જેટલા સ્થાનમાં રોકાયા છે એને લોકાકાશ કહે છે. તો આકાશના જેટલા પ્રદેશોમાં આ આત્મા રહેલો છે, એટલે આત્માના પણ પ્રદેશો છે. તો આત્માના જેટલા પ્રદેશો આકાશના પ્રદેશમાં રહેલા છે એટલા જ પ્રદેશોમાં આ દેહના પ્રદેશો રહેલા છે. એનું નામ છે એક ક્ષેત્ર અવગાહ. સમજવું તો પડશે ને, નીચેની લાઈનમાં લખ્યું છે, તમે જુઓ એનો નીચેનો પેરેગ્રાફ છે ને, આમ નીચેથી બીજો પેરેગ્રાફ ત્યાં લખ્યું છે, વળી પોતાને જ્યારે બોલવાની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ બોલવાનું બને તેમ હલાવે છે, ત્યારે એક ક્ષેત્રવગાહ સંબંધથી શરીરનું અંગ પણ હાલે છે. શું લખ્યું છે ટોડરમાંથી જુઓ તો ખરા. અહીંયા આત્મામાં ઈચ્છા થઈ. હવે આત્માના પ્રદેશો અને શરીરના પ્રદેશો એ આકાશનો જે પ્રદેશો જેટલા છે એટલામાં જે પ્રદેશો રહેલા છે, પણ શરીરના પ્રદેશો અલગ છે, આત્માના પ્રદેશો અલગ છે, પણ ક્ષેત્ર કેવું છે? એક ક્ષેત્ર આગામ. જેમ દૂધની અંદર પાણી નાખવામાં આવે અથવા તો દૂધ અને પાણી એક ક્ષેત્રવગાહ સંબંધ છે. દૂધનો ને તપેલી સાથેનો એક ક્ષેત્રવગાહ સંબંધ નથી. એ સંયોગ સંબંધ છે, એક ક્ષેત્ર અવગાહ નથી, અલગ છે ક્ષેત્ર. પણ જ્યાં દૂધ છે ત્યાં જ પાણી છે, જ્યાં પાણી છે ત્યાં દૂધ છે. એ એક ક્ષેત્ર અવગાહ સંબંધ. પણ દૂધ તે પાણી નથી, પાણી તે દૂધ નથી, દૂધ દૂધ છે, પાણી પાણી છે. એવી રીતે દેહ અને આત્મા એક ક્ષેત્ર અવગાહ સંબંધ છે.
જ્યાં દેહના પ્રદેશો છે ત્યાં આત્માના પ્રદેશ, જ્યાં આત્માના પ્રદેશ છે ત્યાં દેહના પ્રદેશ છે. પણ દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી, દેહ દેહ છે, આત્મા આત્મા છે. પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વપરનું જ્ઞાન અવશ્ય જોઈએ. તમારે ક્યારેક ક્યારેક કોકના ઘરે મારે આવવાનું તો થશે ક્યારેય ને ક્યારે, તો હું આવું ને તે વખતે તમે મને આ બધા જે સેન્ટેન્સની પહેલા નોટ બતાવશો તો મને વધારે આનંદ થશે કે જો મેં નોટ લખી છે. ખ્યાલ ને, તમે સરભરા કરવામાં તો પાછા પડો એવા નથી. એ સરભરા અલગ છે, પણ તમે એક નોટ બતાવશો તો એનાથી મને બધા કે મેં જો આ નોટ લખી છે એની અંદર આ બધા સેન્ટેન્સ મેં લખ્યા છે જાતે, તો મને વધારે આનંદ. અને બતાવજો તમે, મને ખ્યાલ આવે છે કે નહીં? યાદ આવે છે કે ટોડરમલજી આપણને આ ગિફ્ટમાં આપીને ગયા છે બધું. શું લખ્યું છે હું પોસ્ટમોર્ટમ કરીને કોણ બતાવે? જગતની કોઈ એવી આ બધી કોલેજોમાં ફી માટે ઝઘડા થાય છે કે આટલી ફી ને એ ફી લઈને પણ આવું નથી શીખવાડતા. કોઈ જગ્યાએ આવી વાતો કોણ શીખવાડે છે? અહીંયા પંડિતજી કહે છે કે મને જે ઈચ્છા થઈ કે હાથને આમ વાળવો છે, તાલી પાડવી છે, હાથ આમ વાળવો છે, તો વિકલ્પ આવ્યો, ઈચ્છા થઈ, અને એ વખતે મેં આત્માના પ્રદેશોને હલાવ્યા. કેમ કે અહીંયા આ આંગળીઓ છે ત્યાં આત્માના પ્રદેશો પણ છે. તો મને ઈચ્છા થઈ તો મેં તો શું કર્યું, મારા આત્માના પ્રદેશોને આમ હલાવ્યા, અહીંયા આત્માના પ્રદેશોને. પણ ત્યાં આ આંગળીઓ પણ છે એ જ જગ્યા પર, તો હાથ આમ વળ્યો, આમ વળ્યો, હલાવે છે કે નહીં? તો આને શું માન્યું કે આ આંગળીઓને કોને વાળી? મેં વાળી. ભગવાન કહે છે મિથ્યાત્વનો જબરજસ્ત પાપ છે, તૈયાર રહે છે ક્યાં ખોટી જબરીમાં જવાનું. બોલો હવે. કેમ કે જે લખ્યું ને આ હવે એની અંદર પણ કેટલું ભરેલું છે. જે ઈચ્છા થઈને થોડા ઓર ડેપ્થમાં જરા જાઓ. ઈચ્છા થઈ એ ચારિત્ર ગુણની પર્યાય છે. આત્માના પ્રદેશનું આમ હલાવવું એ કયા ગુણની પર્યાય છે? આત્માના પ્રદેશોનું આમ 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 યોગ ગુણની પર્યાય છે. આત્માના પ્રદેશોનું કંપની યોગ. તો આત્માના પ્રદેશોનું આમ જે ઈચ્છા થઈ, આ ભાષામાં એ પ્રમાણે પંડિતજીએ કહ્યું દેહ અને આત્માની ભિન્નતાની વાત છે, પણ આત્માની અંદર પણ તમે જાઓ, ગુણમાં જાઓ. જયંતિભાઈ તો એ કહે છે કે જે ઈચ્છા થઈ ને એ ચારિત્ર ગુણની પર્યાય, અને આત્માના પ્રદેશોનું આમ એ યોગ ગુણની પર્યાય. કેમ કે નહીં તો ઘણી વાર એવું થાય, પેરાલિસિસ થઈ જાય તો ઈચ્છા તો થઈ, આ બાજુનો ભાગ રહી ગયો, તો ઈચ્છા તો થઈ ને ચારિત્ર ગુણની પર્યાય, પણ આત્માના પ્રદેશોનું કંપન, કે અહીંયાથી પ્રદેશો ગાયબ થઈ ગયા ને. ઘણી વાર કહું છું ને, આમથી આમ પ્રદેશોનું સંકોચન થઈ જાય તો આટલો ભાગ રહી જાય, તો આમ પછી આમ પાછા ના ખેંચાય, ગયા એ ગયા. પછી કોઈનું પુનર્વદન પડી એક્સરસાઇઝ કરે ને ક્યાંક થોડું ઘણું એ થતું, એ વસ્તુ ઇમેટેરિયલ છે, થોડું એને. બાકી નહીં કે ગરોડીની પૂંછડી આમ અલગ થઈ ગઈ ને થોડો ટાઈમ તો કન્ટિન્યુઅસ તમને જોવામાં આવે છે ને, એ આત્માના પ્રદેશો કન્ટિન્યુઅસ છે, ત્યાં આગળ થઈ જશે. અને કારમાણ શરીર છે, ભલે ઔદારિક નથી. પછી ધીરે ધીરે પ્રદેશો શું થાય છે, સંકોચાઈ જાય છે, ને પેલામાં આવી જાય, પૂંછડી ડેડ થઈ ગઈ ને પછી આમ પ્રદેશોને બહાર કાઢો, અને પછી જોઈન કરો કે બસ એ ડોક્ટર કહે છે આંગળી મરી ગઈ, આંગળી ડેડ થઈ ગઈ. ખ્યાલ આવે કે એક કટ ઓફ થાય તરત તમે લગાવી દો તો તાત્કાલિક લઈને આવો. કહું એક ઘટના સવારનો ટાઈમ છે પણ થોડુંક કહી દઈએ જરાક આ વિશે વાતો. તો અમારા ત્યાં ઓફિસમાં એને છોકરો ભણતો હતો, કદાચ કહ્યું છે કે નહીં બહુ ખબર નથી, કેવા જાતિના ઉદયોને શું શું ઘટનાઓ ઘટતી હોય છે. તો ઇલેક્ટ્રિશિયન અમારે કોર્સ ચલાવે છે, છોકરો ભણીને લગભગ 2-3-4 વર્ષ પછી આવ્યો, બ્રાહ્મણ ભટ્ટ એને સરનેમ. તો એક દિવસે આવ્યો તો મેં કીધું કે આમ કોટ પહેરેલું હતું. મેં કીધું ભટ્ટ કેમ કોટ પહેર્યો છે તે? મને કે સાહેબ તમને ખબર નથી. મેં કીધું શું? કે મને એક્સિડન્ટ થયો છે. પછી બતાવ્યો તો એને એક હાથ કટ ઓફ થઈ ગયેલું આખું. મેં કીધું શું થયેલું? તો કે આ નારોલ સાઈડથી કે અમે પેલા છકડા હોય ને શટલિયા, એની અંદર 7-8 જણ બેઠેલા હતા, અને જેસીબી બાજુમાંથી નીકળ્યું. રાતનો ટાઈમ હતો, 8-9 વાગ્યાનો. તો ખબર ના પડીને પેલું એનું જે આખું આમ હોય ને તે એકદમ આમ આવ્યું એકદમ, અને બાકીના 4-5 ને તો ખ્યાલ આવી ગયો તરત જ, અને હું ને મારું ફ્રેન્ડ હતા, બંનેને ખ્યાલ આવ્યો નહીં, અને ઉપરથી આમ નીકળી ગયો, હું આમ ફેંકાઈ ગયો, આમ ફેંકાઈ ગયો. પછી
જે મારો ફ્રેન્ડ હતો ને એને હું મળવા માટે ગયો કે તને વાગ્યું તો નથી ને? કે ના મને તો. પછી કે પણ ભટ્ટ તારો હાથ ક્યાં ગયો? ત્યાં સુધી મને ખબર નહીં કે મારો હાથ કટ ઓફ થયો છે. હું પેલાને જોયું કે તને વાગ્યું નથી, પણ કે ભટ્ટ તારો હાથ ક્યાં ગયો? અમે અંધારામાં હાથ શોધવા લાગ્યા. જો તો ખરા, હાથ શોધવા લાગ્યા તો હાથ મળ્યો તો ખરો, પણ એટલામાં 2-3 વ્હીકલ ઉપરથી નીકળી ગયા હતા હાથ ઉપરથી. લઈને અમે ગયા સીધા હોસ્પિટલમાં, હાથ લઈને. હવે આ જુઓ, ડોક્ટરે તરત જો બધું ચેકઅપ કર્યા તે કર્યું અને એમને કહ્યું કે આટલો અહીંયાથી આટલેથી આમ ગયું હતું, એવું અહીંયા છે આટલેથી આખવા. તો એમને કહ્યું કે આટલો ભાગ ઉપરથી બધા સાધનો ફરી ગયા, ડેડ થઈ ગયા હશે, પણ આટલો એક ભાગ છે ને, આમાંથી આટલો ભાગ જે છે એમાં હજુ ચેતનતા છે, આટલા ભાગમાં ચેતનતા. તો આપણે એવું કરી શકીએ કે અહીંયાથી આટલો ભાગ જોડી શકીએ ને, તો પછી એ ગાડી બીજો આર્ટિફિશિયલ જોડવો હોય તો જોડી શકાશે. તો કહે છે કે એટલો ભાગ એમને કનેક્ટ કરી, એટલા ભાગમાં ચેતનતા હતી તો કનેક્ટ કરી દીધો, અને પછી અહીંયાથી આખો હાથ કે આખો ખોલીને પાછું બતાવ્યો કે આ હાથ આ પ્રમાણે લગાવ્યો છે. બોલો, સમજાય છે? હા, અહીંયા કહે છે ક્યારે કેવા પ્રકારના પરમાણુ શું પરિણમન થાય, આ એ વાત પંડિતજી લખી. જો અમને સામેના પેજ ઉપર બતાવું, અહીંયા લખે છે પંડિતજી 83 પેજ ઉપર જરાક આવો. 83 પેજ ઉપર ઉપરથી 3 ને 3 છઠ્ઠી લીટી છે. વળી જો મળ્યું, વળી શરીરના પરમાણુઓનું મળવું વિખરાવું છે ને, શરીરના પરમાણુ મળવું વિખરાવું. પછી બીજું, મળવું વિખરાવું આદિ થવાથી અથવા શરીરની અવસ્થા પલટાવવાથી. કેટલી વસ્તુ થઈ ભાઈ જયેશભાઈ? 2. પેલું શું કહ્યું? શરીરના પરમાણુઓનું મળવું વિખરાવું. પછી બીજું, અથવા શરીરની અવસ્થા પલટાવવાથી, વામ શરીર સ્કંદના ખંડ આદિક થવાથી, આ શરીરના ટુકડા થઈ જાય, ખંડ આદિક થવાથી. 3 વાત કરીને એ થવાથી હવે શું થાય છે? જો સ્થૂલ કૃશ આદિક. તો પહેલા નંબરમાં જે શરીરના પરમાણુઓનું મળવું, તો શરીરના પરમાણુઓ ઘણા મળ્યા ને તો શરીર સ્થૂળ થઈ જાય, જાડું શરીર થઈ જાય. તો શરીરના પરમાણુનું મળવું તો સ્થૂળ, શરીરના પરમાણુઓનું વિખરાવું શ્રીમદજી. ખ્યાલ આવે ને? જો કૃશ, શરીર કૃશ થઈ ગયું એકદમ, ને કે એકદમ શરીર કૃશ થઈ ગયું છે. સ્થૂળ કૃશ એ પેલા સાથે જોડો, શરીરના પરમાણુનું મળવું વિખરાવું, સ્થૂળ કૃશ આદિક. પછી શરીરની અવસ્થા પલટાવવાથી બાળ વૃદ્ધ આદિક. શરીરની અવસ્થા પલટાય ને, પેલા બાળક, યુવાન, વૃદ્ધ, એ શરીરની અવસ્થા પલટાવી. અને ત્રીજો નંબરમાં લખ્યું છે સ્કંદના ખંડાદિકમાં શું લખે છે? વા અંગહીનાદિક થાય છે. આ લખી આખો તમને એક સિસ્ટમ પણ ખ્યાલ આવશે, એમને વાંચી નહીં જવાનું, બધા કનેક્શન આખી લાઈનો સાથે છે. શરીરના સ્કંદના ખંડાદિક થવાથી અંગહીન અધિક થાય છે. આ શરીરના અંગહીન થઈ જાય તે અનુસાર હવે પોતાના પ્રદેશોનો પણ સંકોચ વિસ્તાર થાય છે. સમજ પડે છે શું કહેવા માંગે છે? આ આત્માના પ્રદેશોની વાત હોય ને, આ બધાની સાથે મેચિંગ વાત છે અત્યારે આપણે જે કરી રહ્યા, એકબીજાની સાથે કનેક્ટેડ છે. આત્માના પ્રદેશોનો સંકોચ વિસ્તાર થાય, શરીર સ્થૂળ થાય, પરમાણુ વધે તો શરીર સ્થૂળ થાય, તો પ્રદેશો પણ એ પ્રમાણે શું થશે? પ્રદેશો ફેલાશે. સિંગલ બોડી હોય ને પછી શરીર આવું થઈ જાય તો પછી આત્માના પ્રદેશો એટલામાં જ રહે એમ નહીં, આત્માના પ્રદેશો પણ ફેલાય છે, વિસ્તાર થાય છે. પછી શરીર એકદમ શુક્લકડી થઈ જાય તો પછી આત્માના પ્રદેશો આમ રહી ગયા બહાર, એટલા સંકોચાય છે. પછી નાના હોય એ વખતે પ્રદેશો આટલામાં હોય છે, મોટા થાય તો પ્રદેશો આ પ્રમાણે થાય. ખ્યાલ આવે છે કે નહીં? પછી ત્રીજા નંબરમાં કહ્યું શરીરના ખંડાદિક. હાથ કટ ઓફ થઈ ગયો તો આત્માના પ્રદેશો અહીંયાથી શું થઈ ગયા? સંકોચ પામી ગયા. હવે એ બધી જે ક્રિયા થાય છે ને, અહીંયા કહે છે કે એ બધાને, હવે સાંભળો, એ બધાને એક રૂપ માની આજીવ
હું સ્થૂળ છું, ખ્યાલ આવે છે કે નહીં? હું જાડો છું, પછી હું જાડો છું, હું પાતળો છું, હું ઊંચો છું, હું નીચો છું. પછી શું લખે છે? હું વૃદ્ધ છું, હું બાળક છું, તથા અમુક અંગોનો ભંગ થયો. ખ્યાલ આવે છે કે નહીં? કે હું લૂલો છું, કે હું લંગડો છું. હવે આ સ્થિતિ થાય તો થાય શરીરના પરમાણુઓની. એ કહે છે એ શરીરના પરમાણુઓની એ પ્રકારે અવસ્થા થાય છે, પણ આ એમ માને છે કે હું આવો છું. તો પંડિતજી કહે છે કે ભવનું મૂળ છે. લેકિન મિથ્યાત્વ એક બાજુ સમ્યક દર્શનને મૂળ કહ્યું, દંશન મૂલો ધમ્મો એને પણ મૂળ કહ્યું. સમ્યક દર્શન એ મૂળ છે. શેનું? ધર્મનું મૂળ છે. મિથ્યા દર્શન ભવોનું મૂળ છે. સમ્યક દર્શનનું મૂળિયું હશે, મુનિ દશા આવશે, શ્રેણી આવશે, અરહંત દશા આવશે, સિદ્ધ દશા આવશે. એ ફળ પાકશે એના. કેમ કે મૂળમાં શું છે? સમ્યક દર્શન છે. મિથ્યા દર્શન છે કે હું મનુષ્ય, ત્રિયંચ, દેવ, નારકી આ બધું મારું ને હું એનો માલિક છું. તો કહે છે કે મિથ્યાત્વનું મૂળ છે, તો એમાંથી નરક ને નિગોદના ભવ પાકશે ભાઈયા. આ એ કહે છે કે પર્યાયમાં આ એવા પ્રકારના સહેજ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે આ બધી દેહની ક્રિયા એ થવા યોગ્ય પ્રમાણે થાય છે. અને આ એમ માને છે કે મેં કર્યું. ખાસ જરા વાત આપણે રોજ કહીએ છીએ કે આ શરીરની સાથેના ભેદ વિજ્ઞાનનો અભ્યાસ એટલા માટે જરૂરી છે. જે ટોડરમાં જે લખ્યું ને કાલે, મિથ્યા દર્શનનું જોર એવું છે એટલે સામે તારે તત્વ વિચારનો પણ શું કહેવાય પુશઅપ, તત્વ વિચાર પણ એટલો એનો બરાબર પ્રેશર એનું આ બાજુ આપ્યા કરવું પડશે, તો મિથ્યા દર્શન પાતળું પડશે. નહીં તે તો હાવી થઈ જશે જ્ઞાન ઉપર. એટલે ટોડરમાં જે લખ્યું કે જો તત્વ વિચારનો મહિમા વારંવાર જે ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરે. તત્વ વિચાર એટલે શું? તત્વ વિચાર એટલે દેહ અને આત્મા ભિન્ન છે, પુણ્યથી ધર્મ ન થાય, આત્માના આશ્રય સંવત નિર્જરા મોક્ષની પ્રાપ્તિ થાય છે, હું અનંત ગુણોનો ભંડાર ભરેલો ભગવાન છું, આ મારાથી ભિન્ન છે. એ પ્રમાણે વારંવાર સ્વ પરનો વિચાર કરે. એ તત્વ વિચાર જે કરે છે એનાથી મિથ્યા દર્શન પાતળું પડે છે. પંડિતજી અહીંયા રિવર્સ વાતમાં લખી, કેમ કે મિથ્યા દર્શનનું સ્વરૂપ લખે છે ને, એટલે એમને કહ્યું કે આ મિથ્યા દર્શનનું જોડ આને એવું છે કે જેના કારણે જે તત્વ વિચાર થવું જોઈએ, એટલે કે જે વિચારોથી મિથ્યા દર્શન પાતળું પડવું જોઈએ એ વિચારો આને થઈ શકતા નથી. કેમ કે મિથ્યા દર્શનનું જોડ સામ્રાજ્ય ચાલે છે. એટલે એનું મિથ્યાત્વ શું થતું જાય છે? પુષ્ટ થતું જાય છે. એટલે વારંવાર કહે છે કે તત્વ વિચાર, વારંવાર ભેદ વિજ્ઞાનનો જીવ અભ્યાસ કરે તો મિથ્યાત્વ પાતળું પડશે. બાકી એની સાથેના દેહની સાથેના ઘણા નિમિત્ત નૈમિતિક સંબંધ છે. ઘણા નિમિત્ત, આખો દિવસના નિમિત્ત કહીએ ને, ઘરેથી અહીંયા આવે તો શરીર જે વિકલ્પ થાય એ પ્રમાણે શરીરની મોટે ભાગે ક્રિયા થતી જોવામાં આવે છે. એટલે આ જીવને ભ્રમ થઈ ગયો કે હું કરતા અને શરીરની ક્રિયા જે થાય છે મારું શું છે? કર્મ. એ કરતા કર્મની ભ્રાંતિ થઈ ગઈ. ટોડરમાં જે જીવ અજીવ તત્વની ભૂલમાં 7મા અધિકારની અંદર બહુ સરસ એક લાઈન લખી છે, હું તમને બતાવું છું પછી. વળી પર્યાયમાં જીવ પુદ્ગલના નિમિત્તથી, વળી પર્યાયમાં જીવ પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે, તેને આ જીવ બે દ્રવ્યોના મેળાપથી નિપજી માને છે. એમ અંતર ખ્યાલ આવ્યો? પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે, એને આ જીવ બે દ્રવ્યોના મેળાપથી નિપજી થયેલી માને છે. એની જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ છે. કાઢો જરા 7મો અધિકાર. જીવ અજીવ તત્વની ભૂલ. આ બધી જે તમને બતાવી ને મોક્ષમાં પ્રકાશકનું, એ તમારી નોટની અંદર લખી દેજો. આ પણ હું બતાવું છું, એ પણ લખજો. જો પેજ નંબર છે 230. 230 પર આશ્રવ તત્વની ભૂલ છે ને, એની ઉપર છે લાઈન, એની ઉપર છે ને અહીંયા જો. વળી પર્યાયમાં છે,
વળી પર્યાયમાં જીવ પૂદગલના પરસ્પર નિમિત્તથી જો આવ્યું ને, આ દેહ અને આત્મા પરસ્પર શું છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ. પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે. મને બોલવાનો ભાવ આવ્યો અને આ ક્રિયા થઈ, ખ્યાલ આવે ને? અથવા કર્મનો ઉદય આ બાજુ આવ્યો અને અહીંયા વિકાર થયો. તે બંને વચ્ચે પણ કયો સંબંધ થઈ ગયો? નિમિત્ત નૈમિત્તિક. પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે. તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નિપજી માને છે. પણ આ જીવની ક્રિયા છે તેનું પૂદગલ નિમિત્ત છે. રાગદ્વેષ જે અહીંયા થયા એમાં મોહ કર્મ તો નિમિત્ત છે. જ્ઞાન ઓછું છે તો જ્ઞાનાવરણ તો એમાં નિમિત્ત છે, એ કરાવે છે એમ નથી. પણ આ જીવની ક્રિયા છે તેનું પૂદગલ નિમિત્ત છે, તથા આ પૂદગલની ક્રિયા છે તેનું જીવ નિમિત્ત છે. એમ ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી. એની જગ્યાએ શું માને છે કે આ બે દ્રવ્યોના મેળાપથી નિપજી એમ ક્રિયા માને છે. કાલે બતાવ્યું ને ટોડરમાં જે લખ્યું, વચનાદિક લિખનાદિક ક્રિયા ઇન્દ્રિય અરુ લખીને, વચનાદિક લિખનાદિક ક્રિયા वर्णादिक अरु इंद्रिय हियाम ये सब है पुदगल का खेल इनमें नाही हमारो मेल. जो तो खरा આ વચનાદિક. તમને એક એક વાત જોઈશું આપણે. હજુ આપણે પછી બે વ્યાખ્યાન છે ને, સાંજનું ને કાલ સવારનું. ટોડરમલજીએ, રાજેશભાઈ ટોડરમલજીએ આ અધિકારની અંદર આહાર વર્ગના, દીપકભાઈ આહાર વર્ગના, ભાષા વર્ગના, મનોવર્ગના, પછી કારમાણ વર્ગના, એની સાથેની બધી વાત કરી છે. જે અત્યારે પહેલી જ વાત ઉઠાવી ને, એક તો આપણે આ જોયું, પછી એ પણ બતાવી છે સાથે. હવે તમે જરા કાઢો અહીંયા ગાડી આપણું પ્રકરણમાં 82 પેજ ઉપર. 82 પેજ ઉપર એ લખે છે ને કે અનાદિકાળથી જીવ છે તે કર્મ નિમિત્ત વડે, પહેલી લાઈન ઉપર મળી ગયું. અનાદિકાળથી જીવ છે તે કર્મ નિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે. કર્મ નિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે. તો એ જે કર્મ નિમિત્ત વડે અનેક પર્યાય તો જીવે ધારણ કરી, પણ એમાં નિમિત્ત કોણ છે? કર્મ. જ્ઞાનાવરણ દર્શના મોહની યંત્ર આવ્યું, નામ કર્મ જે કર્મ થઈ ગયા ને, નામ કર્મના ઉદયથી શરીર મળે છે. તો જે કર્મ જે છે એ કારમાણ વર્ગના, સમજણ પડે છે? કારમાણ વર્ગના. પછી જે પંડિતજી અત્યારે વાત કરી રહ્યા છે કે આ શરીરની જે કોઈ ક્રિયા થાય છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ, મેં હાથ હલાવ્યો, મેં આમ કર્યું, મેં આમ કર્યું, આ કઈ વર્ગણાનું પરિણમન છે? આ કઈ વર્ગણા છે? આહાર વર્ગણા. કર્મના ઉદયથી વિકાર થયો નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કારમાણ વર્ગના નિમિત્ત જ્ઞાન કરે, આ આહાર વર્ગણાનું પરિણમન છે. અને તું ચેતન તત્વ છો. પછી ભાષાની વાત કરશે પંડિતજી. ભાષા વર્ગના શબ્દો નીકળે છે ને. બચંદુ કાકા કહે છે એક વાત, જીવ બોલે કે જીભ બોલે? બોલો સેવંતીભાઈ. તમારે તો સંબંધી થાય ને કાકા. હા 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 બોલો. નિખિલભાઈ કહે છે બંનેમાંથી કે નહીં? હા, જીવ બોલે કે જીભ બોલે? કૌશિકભાઈ બોલો. તો બોલવાના જે શબ્દો નીકળે છે ને, એ ભાષા વર્ગણાનું પરિણમન છે. માને જગતની અંદર આવી વર્ગણાઓ છે પૂદગલની, ખ્યાલ આવે છે કે નહીં? વર્ગણાઓ છે. હવે તમે અહીંયા જીવને બોલવાની ઈચ્છા થઈ ને, તો આ ભાષા વર્ગણા જે છે એ પૂદગલના સ્કંદ છે, એ શબ્દ રૂપે પરિણમે છે. હવે આ જે આમ શરીરની ક્રિયા થાય ને, હોઠનું ફફડવું, આ જે એ આહાર વર્ગણાનું પરિણમન છે. તો જીભ જે છે આહાર વર્ગણાનું પરિણમન છે. જીભ આહાર વર્ગણા. પેલા શબ્દો નીકળે છે ભાષા વર્ગણા. અને જીવને જે અંદરમાં વિકલ્પ આવ્યો ને, એ તો ચેતન દ્રવ્ય છે. રાગ જે છે એનું વિકારી પરિણમન છે. તો આત્મા તો બોલતો નથી, પણ જીભ પણ નથી બોલતી.
સમજાય છે કે નહીં? પેલું ભાષા વર્ગણા અને પેલી આહાર વર્ગણા વચ્ચે અન્યોન્યાભાવ, એ અન્યોન્યાભાવ. અને આત્મા અને શબ્દો વચ્ચે અત્યંતાભાવ. આ ભેદ વિજ્ઞાન, આ અભ્યાસ એટલા માટે જરૂરી છે. નહીં તો મારો અવાજ કેટલો સરસ છે, મારો. હવે આ તો બધી કોમ્પિટિશનો પણ ચાલતી હોય છે ને, એની પણ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. કોનો અવાજ સરસ, કોનો અવાજ સરસ, કોનો અવાજ સરસ. એમાં વળી પહેલાની જગ્યાએ બીજો નંબર થઈ જાય તો પણ એ કોમ્પિટિશનમાં કેટલી હોડમાં ઉતરવા માટે કેટલા રાગ દ્વેષ ને કેટલી કસાયો થતી હોય છે. મેં પહેલા પણ કહ્યું છે, એવી એક યુનિવર્સિટી મને બતાવો કે જ્યાં બધાનો પહેલો જ નંબર હોય, કોઈ સેકન્ડ નંબર હોય જ નહીં. એવી યુનિવર્સિટી જોઈ છે કોઈએ? છે અમદાવાદમાં કોઈ યુનિવર્સિટી? વર્લ્ડમાં સર્ચ કરજો તમે ગૂગલમાં. એવી યુનિવર્સિટી કે જેમાં બધાનો ફર્સ્ટ નંબર, કોઈ નો સેકન્ડ, રિઝલ્ટ બધાનું ફર્સ્ટ જ હોય. કેમ કે આમાં તો તમે બહારની જે હરીફાઈ પેલો બીજો બોલો. અને એ પણ પુણ્ય પાપના એ વખતે વાત સારું નીકળવું ના નીકળવું, સુસ્વર દુસ્વર નામ કર્મ છે કે એની અંદર. એ જ વખતે વાત બેસી જવું અથવા તો ભૂલી જવું, બીજું થવું, ત્રીજું થવું, કેટલાય ફંક્શનો કામ કરતા હોય છે એની અંદર. સાતાનો ઉદય ખાલી પૈસા સંબંધમાં જ નથી. અને પૈસા સંબંધની પણ થોડી વાત કરીએ ને તો લખ્યું છે આમાં, શું કહેવાય, અરે ગુરુદેવ યાદ કરે છે ને શ્રાવક ધર્મ પ્રકાશમાં, પૂર્વના પુણ્યના ઉદયથી તને ધનનો યોગ બન્યો અને તું ધનનો સદુપયોગ ધર્મના કાર્યોમાં ન કરે તો તું કાગડા કરતા પણ ગયેલો છે. કર્યું છે કે નહીં? આ લખી આગળ કે બાહ્ય સામગ્રી પુણ્યના ઉદયથી મળી તો ખરી તને, કાગડો જે હોય એક પેલા દાજેલા ખીચડીના ઉકળિયા હોય ને, એ એકલો નથી ખાતો. કા 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 કરીને બધાને બોલાવે છે અને પછી ખાય છે. એમ તને પૂર્વના પુણ્યના ઉદયમાં તને ધન મળ્યું અને તું માત્ર ભોગ વિલાસમાં જ ખર્ચ કરે અને ધર્મના કાર્યોમાં તને ખર્ચવાનો ભાવ પણ ન આવે તો એ કહે છે તું કાગડા કરતા પણ ગયેલો છે ભાઈયા. બધી બેલેન્સ વાળી વાત છે. એક ખર્ચવાનો ભાવ ન આવે એમ પણ ન બને, એનું હૃદય થનગન થઈ જાય. ઉપરથી ઉપકાર માને કે મને લોભ રૂપી ખાડામાંથી બહાર કાઢ્યો. શાસ્ત્રમાં પાઠ છે, આ લોભના ખાડામાં પડ્યો હતો, મને બહાર કાઢ્યો. સાથે એમ પણ માને કે આનાથી રંચ માત્ર ધર્મ ના થાય. ખ્યાલ આવે છે ને? આનાથી પુણ્યનો બંધ થાય પણ એનાથી રંચ માત્ર ખર્ચવાનો ભાવ ન આવે એમ પણ ન બને. પોતાની શક્તિને રંચ માત્ર છુપાવે નહીં અને સાથે એને ધર્મ પણ માને નહીં. એવો બેલેન્સ વાળો માર્ગ ગુરુદેવ આપણને બતાવે છે. સમજાય છે કે નહીં? છે એમ ભાઈ. અહીંયા કહે છે, જો એક એક વાત શું લખે છે, જો એ લખે છે એક એક વર્ગણાઓની વાત કરી, બધી વર્ગણાઓની વાત કરી છે એમને. અને સાથે અહીંયા લખી જો ત્રીજા પેરેગ્રાફની અંદર કે વળી જીવને અને શરીરને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તેથી જે ક્રિયા થાય છે તેને પોતાની માને છે, પણ એમ નથી જાણતો કે અનાદિ નિધન વસ્તુ ન્યારી ન્યારી પોત પોતાની મર્યાદામાં પરિણમે છે. પૂજનમાં બોલીએ છે ને આપણે, जड़ चेतन की सब परिणति प्रभु अपने अपने में होती है, अनुकूल कहे प्रतिकूल कहे ये झूठी मन की वृत्ति है. तो કહ્યું ને ત્યાં આગળ જડ ચેતન, આ શું છે? જડ. जड़ चेतन की सब परिणति प्रभु अपने अपने में होती है. એનું પરિણામ એના કારણે, આનું પરિણામ આના કારણે. જે શ્રીમદજી લખ્યું, બહુ સરળ લખ્યું, જડ ભાવે જડ પરિણમે છે ને રાજેશભાઈ? જડ ભાવે જડ પરિણમે चेतन चेतन भाव कोई कोई पलटे नहीं छोड़ी आप स्वभाव. जड़ भावे जड़ परिणमे. गुरुदेव श्री કહે છે ને, જડ છે જડેશ્વર છે, ચેતન છે ચેતનેશ્વર છે. આના કામને તું કરીશ તો આમાં સમય સમય ઉત્પાદ થઈ રહ્યો છે, તો તું એનો ઉત્પાદ કરવા જઈશ તો એક સમયમાં બે પર્યાય માનવી પડશે અહીંયા ગાડી, અને પછી તારી પર્યાને કોણ કરશે? વસ્તુ વ્યવસ્થા ખંડિત થઈ જશે.
બીજી એક લખ્યું એમને, જડતી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. ગુરુદેવના પ્રવચનમાં હમણાં આવ્યું, એક 2 મિનિટમાં પૂરું કરીએ છીએ, 2-4 મિનિટમાં. ગુરુદેવશ્રીના પ્રવચનમાં હમણાં આવ્યું, વચ્ચે સ્વાધ્યાય કરતો હતો એની અંદર કે જે શ્રીમદજી એક લાઈન લખી છે ને કે એક વાર તણખલાના 2 ટુકડા કરવાની શક્તિ આત્મામાં નથી. સૂકું તણખલું હોય ને આમ. મેં ક્યાંક પ્રશ્ન પૂછ્યો હતો, શેકેલા પાપડ કેટલા ભાગી શકો ભાઈ તમે? બોલો. હા, શેકેલા પાપડ નીતિનભાઈ કેટલા ભાગી શકો? દિલીપભાઈ, શેકેલા આશરે એપ્રોક્સિમેટલી. બિપિનભાઈ, કમલેશભાઈ, એપ્રોક્સિમેટલી શેકેલા પાપડ કેટલા ભાગી શકાય? કે ભાઈ 100 તો ભાગી શકાય. આમ ખ્યાલ આવે. અહીંયા એ કેવું છે કે એક પાપડ ને તું ભાગી ન શકે. હાથ પાપડ ને અડતો નથી ને આત્મા તો ક્યાં રહી ગયો? આ હાથ પાપડ ને ક્યાં અડે છે તો ભાગી શકાય. સમજાય છે ને? તો સમજવા ધ્યાનથી. ક્યાં તારંગામાં શિબિર હતી અને છેલ્લે મેં પ્રશ્ન પૂછ્યો, તો પછી જે ભાઈ તરફથી શિબિર હતી એમને કહ્યું લગભગ 100-150 તો ભાગી શકાય. તો મેં કહ્યું ફરી શિબિર લગાવવી પડશે તમારે. ખ્યાલ આવે છે કે નહીં? શીખવા માટે. હા, નિમિત્ત ઉપાદાનનો પાઠ હતો. છેલ્લે પ્રશ્ન કર્યો હતો મેં. હા, હજી જરાક ઘણી બધી વાતો છે. શિખરજીમાં યાત્રાએ જાય, અરે ઉપર ચડજે. પહેલા તો અમે એવું ફટાફટ ચડતા હતા, પેલા એવું હવે શરીર સાથ નથી આપતું, તો હવે તો નક્કી કર કે શરીર તારું નથી. ખ્યાલ આવે છે ને? પેલું પેલાનું શરીર મારું હતું, આવું મારું, આવું હતું મારું, એમ કરીને પાપ બાંધે છે યાત્રા કરતા કરતા. સમયસાની ગાથા વાંચો, 20, 21, 22 ગાથા વાંચો. હતું મારું આ પૂર્વે હું પણ આનો હતો ગત કાળમાં. આ મારું હતું અને હું એનો હતો. પેલા તમે છોકરાને લઈને ઉપર ચડી જતા હતા. ખ્યાલ આવે કે ના? હવે શરીર સાથ નથી. પહેલા મારી આંખો સારી હતી, બિલકુલ આમ દોરો આમ ફટ દઈને. હવે દેખાવ પહેલા મારી, હવે આંખો કામ નથી આપતી તો નક્કી કર કે આંખો મારી નથી. પણ પેલું જૂનું યાદ કરી કરીને પહેલા મારી, પહેલા મારી, પહેલા મારી, પહેલા મારી. લગ્ન કરીને છોકરો કોનો થઈ ગયો? બોલો. લગ્ન કરીને છોકરો કોનો થઈ ગયો? બાયડીનો થઈ ગયો. ખ્યાલ આવે છે કે નહીં? તો દુખી કેમ થાય છે? આ મમકાર, મમતુદ્દી. પહેલા મારો હતો એમ માન્યો ને એટલે તું દુખી થાય છે. ઝઘડા કરવાની વાત નથી આ, સમજો. સમજાય છે કે નહીં? હા, જીનવાણીનો એક ઉપદેશ જે છે ને ઉપર ચડવા માટે છે. પણ તને અંદરમાં નથી કે બાયડીનો થઈ ગયો, બાયડીનો થઈ ગયો. ગુરુદેવના પ્રવચનમાં 21 બધી ગાથાઓ વાંચજો. કે કંકુ પગલાની વહુ આવી એટલે પૈસા વધી ગયા ને ફલાણું થયું ને આમ તેમ ને. એ કહે છે કે પેલા પણ કોણ કાલે કહ્યું ને, જહાં દેહ અપની નહીં તહાં આ દેહ તારો નથી. બિચારો છોકરો શું કરે? પેલી બાજુ જાય છે કે બાયડીનો થઈ ગયો, આ બાજુ કે માવાડીઓ થઈ ગયો. એને ક્યાં જવું? બોલો હવે. હા, આપણે એના કરતા અહીંયા મંત્ર બતાવે છે કે શુદ્ધ ચેતના સિંધુ હમારો. મારું રૂપ તો શુદ્ધ ચેતના છે, એ કોઈ લઈ ના જઈ શકે, કોઈ એનું હરણ ના કરી શકે. એક લાઈન કહીને વાત પૂરી કરું છું. જો અહીંયા લખે છે 53 નંબરનું પેજ કાઢો જરાક. નીચેથી બીજો પેરેગ્રાફ છે મોટા અક્ષરમાં. વડિયા સંસારી જીવને એક આ ઉપાય છે કે પોતાને જેવું શ્રદ્ધાન છે તેમ પદાર્થોને પરિણમાવા ઈચ્છે છે. શું લખ્યું છે? સામેવાળો મારી ઈચ્છા પ્રમાણે પરિણમન કરવું જોઈએ. હું પેલા એક જગ્યાએ જોબ કરતો હતો, મોટો ઓફિસર હતો. એની પત્નીને ડિવોર્સ આપી દીધા. આમ બહુ જ ખૂબ જ હોશિયાર. તો વાત નીકળી કેમ આવું? કે નહીં, ઓબેડિયન્ટ નથી મારી વાઈફ. થઈ ગયો કે બસ મારે હું કોઈ એમ નથી કરતી, બસ એમાં ને એમાં છૂટાછેડા થઈ ગયા. બોલો, આ એ લખે છે પંડિતજી. આ અભ્યાસ કરે તો કેટલું મતલબ લૌકિક સ્ટાન્ડર્ડ કહેવાય ને, એનું પણ કેટલું એનો ખ્યાલમાં આવે. જો વળી આ સંસારી જીવને એક ઉપાય એ છે કે પોતાને જેવું શ્રદ્ધાન છે તેમ પદાર્થોને પરિણમાવા ઈચ્છે છે. સામેવાળો મારી ઈચ્છા પ્રમાણે પરિણમન કરવું જોઈએ.
હવે જો એ પ્રમાણે તે પદાર્થો પરિણમે તો તેનું શ્રદ્ધાન સાચું થઈ જાય, બરાબર છે. પરંતુ આ તો બધાને ખબર છે ને, ટોડરમલજીનો પરંતુ વખણાય છે, ખ્યાલ આવે છે કે નહીં? ટોડરમલજીનો પરંતુ વખણાય છે. મુંબઈનો હલવો, સુરતની ઘારી, આ ટોડરમલજીનો પરંતુ વખણાય છે. જો પરંતુ આ ગુરુદેવના શબ્દોમાં કહીએ તો પેલા શેઠિયાઓને કે આમ 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 પણ મરીને જશો ઢોરમાં. પરંતુ આ લાઈન યાદ રાખજો, એક અનાદિ નિધન વસ્તુ ન્યારી ન્યારી પોત પોતાની મર્યાદા પૂર્વક પરિણમે છે. વાહ! અનાદિ નિધન વસ્તુ, દરેક વસ્તુ અનાદિ અનંત છે. દરેક વસ્તુ જડ પણ અનાદિ અને ક્ષય દ્રવ્ય અનાદિ અનંત છે. અનાદિ નિધન વસ્તુ ન્યારી 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 પોત પોતાની મર્યાદા પ્રમાણે પરિણમે છે. વિચારો કે ગુરુદેવ દ્રષ્ટાંત આવે, આ બે આંગળી છે ને, બે આંગળી કૌશિકભાઈ, આ એક આંગળી બીજી આંગળીનું કંઈ કરવા લાગે તો શું થાય ડોક્ટર સાહેબ? બોલો. આ એક બીજી આંગળીનું કરે તો સનતભાઈ? આ આંગળીનું કરવા લાગે તો આ બે અલગ અલગ નહીં રહે, એક થઈ જશે. પછી આ પણ એક થઈ જશે ને. આ એક થાય તો પછી આ એક કેમ ના થાય? આ એક કેમ ના થાય? તો જગતની અંદર બધા દ્રવ્યોનું જે ભિન્નતા છે, અનંત પદાર્થો જગતમાં પૃથકપણે અલગ અલગ રહ્યા છે ને, જે વિશ્વની સુંદરતા જે છે, એ વિશ્વની સુંદરતા શું થઈ જશે? ખંડિત થઈ જશે. ત્રીજી ગાથા વાંચો, એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર. વિશ્વની શોભા અનંતાનંદ દ્રવ્યો જે છે ન્યારા ન્યારા પોત પોતાની મર્યાદામાં પૃથક પૃથક પરિણમે છે, એટલા માટે વિશ્વની શોભા છે. એ પંડિતજી કહે છે અનાદિ નિધન વસ્તુ ન્યારી ન્યારી પોત પોતાની મર્યાદા પૂર્વક પરિણમે છે. અને તમે મર્યાદામાં રહેશો તો મર્યાદા પુરુષોત્તમ રામ થઈ જશો, અને મર્યાદાનું ઉલ્લંઘન કરવા જશો તો ચાર ગતિમાં ગોઠા ખાવા પડશે ભાઈ. મર્યાદાનું ઉલ્લંઘન એટલે ખ્યાલ આવે છે કે નહીં? ઉલ્લંઘન કરી શકતો નથી, પણ અભિપ્રાયમાં કે હું આને આમ રાખો ને, હું આમ રાખો ને, હું આમ કરું ને, મેં કર્યું માટે આમ થયું, ખ્યાલ આવે છે કે નહીં? તો શ્રીમદજીની વાત એટલું કહીને જરા પૂરું કરું છું. સોરી, જરા 2-4 મિનિટ થઈ ગઈ છે વધારે. શ્રીમદજીએ બહુ મોટા એટલા માટે કહેવાનો મને ઉપયોગીતા લાગી કે એ ગુરુએ કહ્યું કે ઘણા એમ કહે છે કે જે શ્રીમદજીએ જે કહ્યું છે ને, એક વાર તણખલાના 2 ટુકડા કરવાની કરી શકે તો ઈશ્વરની ઈચ્છા હોય એ પ્રમાણે થશે. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ક્યારે થાય કે તણખલાના 2 ટુકડા કરવાની શક્તિ આત્મામાં હોય તો. એનો મતલબ એમને એ સિદ્ધ કરવું છે કે તણખલાના 2 ટુકડા આત્મા કરી શકતો નથી. તો પછી ગુરુદેવ કહ્યું કે હવે એમનામાંના અમુક તો એમ કહે છે કે આ તો શ્રીમદજીએ પોતાની લઘુતા બતાવવા માટે આમ કહ્યું છે. નહીં આવે ખ્યાલ? લઘુતા એટલે ખ્યાલ આવે છે ને, ગુરુ પણ હું મોટો, પોતાની નિર્માણતા બતાવવા માટે એમ કહ્યું છે કે આપણે કંઈ કરી શકતા, બાકી કરી તો શકીએ છીએ એમ. સમજાય ને? જગતમાં નથી કહેતા ભાઈ કરી પણ આપણું નામ બામ ક્યાંય વચ્ચે લેવું નહીં, આપણે ફોટો પણ મારે નહીં ઉતારવો, મને હાર પણ આગળ નહીં બોલાવો, મને સ્ટેજ ઉપર કેટલી નિર્માણતા છે, સમજ પડે છે? તો શ્રીમદજીને એમ કહે છે કે તો એમને પોતાની એક નિર્માણતા બતાવવા માટે આમ કહ્યું છે, પણ ખરેખર આમ કરી તો શકે. ગુરુદેવે કહ્યું કે એવું નિર્માણતા લઘુતા બતાવવા માટે એવું નથી કહ્યું. ખરેખર વસ્તુનું સ્વરૂપ જ એ પ્રમાણે છે. અનાદિ નિધન વસ્તુ ન્યારી ન્યારી પોત પોતાની મર્યાદા પૂર્વક પરિણમે છે, કોઈ કોઈને આધીન નથી. તેમ કોઈ પદાર્થ કોઈનો પરિણમાવ્યો પરિણમતો નથી. આ જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ. હોતા જગત સ્વયં પરિણામ, मैं जग का करता क्या काम, दूर हटो पर कृत परिणाम, ज्ञायक भाव लखूं अविराम. लेकिन होता जगत स्वयं परिणाम, જગતનું પરિણમન સ્વતંત્ર છે ભાઈ. એ કહે છે અહીં ગાડી વિશેષ વાત સાધના વ્યાખ્યાનમાં લઈશું. સાથે અત્યારે વાત કહી દઉં ને, પેલી પણ એક વાત જરાક એક સોશિયલની સાથે ધાર્મિક પણ એટલી અગત્યતા વાળી વાત છે, એની પણ થોડી ચર્ચા કરવી ઉચિત લાગે છે. કેમ કે 1 મહિના પહેલા જ હું અહીંયા અમદાવાદમાં આવ્યો ત્યારે કોઈ બીમાર વગેરે હોય ને તો ખબર જોવા વગેરેના પ્રસંગ બનતા હોય છે. તો પછી જ્યાં બહારમાં અમે પહેલા ઘણા સમયથી આપણે થોડોક એવો ભાવ રહેતો હતો કે આની અંદર
કંઈક ચેન્જ આવવો જરૂરી છે. હવે આટલું બધું તત્વનું શ્રવણ કર્યા પછી તો મેં એ લગભગ એકાદ મહિના પહેલા દીપકભાઈને ફોન કર્યો હતો કે ભાઈ જે આપણે કોઈ બીમાર હોય એ વખતે બધા ખબર જોવા માટે જઈએ છીએ જેના પણ ત્યાં, તો ક્યાંક એવું તો નથી થતું ને કે બિચારાની ખબર લેવાઈ જતી હોય? ખ્યાલ આવે છે કે નહીં? અને મહેદ અંશે એવી સ્થિતિ બનતી હોય. શાંતિથી જરા સાંભળજો, કેમ કે આ વાત સાથે મેં જેને પહેલા મને મારા થોડા પુણ્ય પર ભરોસો તો હતો કે કોઈ લગભગ ના નહીં પાડે આ વાતને, કેમ કે આમાં બિલકુલ ના પાડવા જેવું. જેમ ભારતમાં સ્વચ્છતા અભિયાનની અંદર ગમે તે પક્ષવાળા એમાં કોઈ ના તો નહીં પાડે, એમ આ વાત દરેકને ઉચિત જ લાગવાની છે. પણ છતાં એમ થાય કે આપણે સાથે મળીને એક વાત કરવી વધારે ઉચિત રહે. તો મેં વાત કરી દીપકભાઈને કે આ એક શું કહેવાય, થોડી બીજા થોડા કડક શબ્દમાં કહીએ તો વિકૃતિ છે. ખબર જોવા માટેના જે સ્વરૂપનું રિયલ આ સ્વરૂપ નથી કોઈના ત્યાં મળવા જવું એ. તો ગુરુદેવના તત્વજ્ઞાનના ફલમાં જે મરણ પછીના જે બધા ક્રિયાકાંડ જે હતા, કાળા સાડલા પહેરવા અને જે આર્ત ધ્યાન કરવું, એમાંથી આપણે બહાર આવી ગયા. તો જેનો હવે દેહ છૂટવાની તૈયારી છે એની ખબર જોવા માટે, અથવા તો બીમાર છે, તો એ પહેલાના પણ જે આપણા જે કહેવાય ને ખોટા જે રિવાજ છે એનાથી પણ આપણે દૂર થવું જરૂરી છે. જે આપણે બોલીએ છીએ, દૂર ભગાવે બુરી રીત યા સુખદ રીતિ કા કરે પ્રચાર. વાત કરી તો એમને કહ્યું કે બહુ સારી વાત છે. પછી આવવાનું થયું વખતે આગળના દિવસે સાંજે પ્રતિકભાઈ ને રાજુભાઈ હતા, કેમ કે મેં કીધું અહીંયા બધાને કહેવાય અહીંયા જે મુખ્ય છે એમની પહેલા મેં કીધું જરાક ઓપિનિયન જરા લઈએ. રાજુભાઈને અને પ્રતિકભાઈને વાત કરી કે મેં કીધું આવો એક વિચાર છે. દીપકભાઈ પણ હતા પરમ દિવસે, કે આ તો બહુ જરૂરી છે, સારી વાત છે. અને આજે મારા ઘરે નથી એટલે હું કહી શકું છું. મારા ઘરે આજે અને મારા ઘરે બધા ખબર જોવા માટે આવતા હોય તો હું કહું ને તો એમ લાગે કે તમારા પગ નીચે રેલો આવ્યો એટલે આજે બોલ્યા, સમજજો. એટલે હું અત્યારે કહેવા મને વાંધો પણ નથી, અને વાત બધાને ઉચિત પણ લાગે છે. હું આટલો સમય લેવાની પણ જરૂર નથી, છતાં પણ દરેકની કન્સેપ્ટ ક્લિયર થવો જરૂરી છે આ બાબતનો. તો મેં વાત કરી કે બરાબર છે. તો મેં કીધું તમે જરા રમેશભાઈને બધાને થોડુંક અહીંયા, તો ત્યાં બધા એક સાથે જ બેઠેલા હતા, શિવંતભાઈને બધા, કે નહીં આ જરૂરી છે એવું કે છે. મને કે તમે કહેજો ને પછી જે વાત થશે એ પ્રમાણે ફોલોઅપ કરીશું આપણે. તો આપણે એવું કરી શકીએ, વસ્ત્રાપુર પૂરતું અત્યારે આપણે અહીંયા, બરાબર છે ને, કે તમે કોઈના પણ ત્યાં જો ભાઈંદરનો તો બધાને ખ્યાલ જ છે. કેમ કે આજે ભાઈએ વાત કરી કે 20 રૂમની જગ્યા આજે 200 ઘર થઈ ગયા. ખ્યાલ આવે છે? હવે કોઈના ત્યાં પણ તમે જાઓ તો જેન્ટ્સને તો બોલવાનું જ હોય છે કે ચા લાવો, નાસ્તો લાવો, ખ્યાલ આવે, જે કાંઈ હોય. બધા 6 ગ્લાસ પેલા બહેન ભરીને લાવે, નથી લો એટલે 6 ગ્લાસ ખાલી કરે. પાછું લઈને ના તો પાછું ગરમ ને ઠંડુ, કેમ કે આપણે નાસ્તા પાણીમાં તો પાછું બધું એ લઈને આવે. અને પછી મુખવાસ, તો 3 આ 200 જણ વારા પરથી ખબર જોવા આવે. તો અલ્ટિમેટલી શું થાય છે જરા સાંભળજો, કે જે વ્યક્તિ બીમાર છે, અન્યાય એને પહોંચે છે. અને 5 પાપની અંદર એક હિંસા નામનું પાપ છે, કે બીજાને હેરાન કરવો, દુખી કરવો, એના દિલને દુખાવવું, એને હિંસા કહી છે. તો સામેવાળા વ્યક્તિના હૃદયને ઠેસ પહોંચે છે, અને એની જે ટ્રીટમેન્ટ થવી જોઈએ, તો અસાતાનો ઉદય એક તો એને ચાલી રહ્યો છે, પણ એ વ્યક્તિને આ બીજો અસાતાનો ઉદય ના લાગવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? આ બીજો મને કાલે જ વાત થઈ કે અત્યારે એવી સિચ્યુએશન, એમ કે ઘણી વાતો મેં અહીંયા આવીને સાંભળી કે બીમાર પડી એટલે પહેલો ડર તો એ લાગે છે કે આ બધો જે ફ્લો ચાલુ થશે એને કેવી રીતે મેન્ટેન કરીશું. કે 2 માણસ રાખવા પડે છે, એક રસોઈમાં અને એક જે આગતા સ્વાગતા કરવા માટે. દરેકની સ્થિતિ એવી હોય પણ નહીં. ખ્યાલ આવે છે? તો એ બધું એને આપણે એવી રીતે વિચાર કરી શકીએ કે તમે અહીંયા જેવા નક્કી કરો કે જ્યાં પણ તમે જાઓ, કહ્યું ને કે એ બિચારા આમથી આમને, એક તો એના પ્રત્યે અણગમાનો ભાવ થાય, દર્દી પ્રત્યે અણગમાનો ભાવ થઈ જાય. સાથે સાથે જેટલા પણ આવે એના પ્રત્યે પણ અણગમાનો ભાવ થાય. તો જૈન શાસન એ તો શીખવાડતું નથી. મેં કહ્યું એક તો પેલાનો ઓલરેડી પાપનો ઉદય ચાલે છે, શારીરિક પાપનો ઉદય, અસાતાનો ઉદય, અને બીજો માનસિક અસાતાનો ઉદય થઈ ગયો. તો એવું મેં કહ્યું ને, પણ મરણ પછીના જે રિવાજ સુધર્યા એમ એના પહેલાના પણ આપણે એવો વિચાર કરી શકીએ કે અહીંયા તમે જ્યાં પણ જાઓ તો બને ત્યાં સુધી કોઈના ઘરે પાણી પણ તમે લેવાની જરૂર નથી. કેમ કે દરેકની પાસે વ્હીકલ છે, જરૂર ન હોય એવું કોઈ આવશ્યક તકલીફ હોય એવું કોઈ નથી કે હાર્ડ એન્ડ ફાસ્ટ, પણ એક બનાવો તો ધીરે ધીરે
એવું વિચારવાની જરૂર નથી કે આ બધું કાઢી નાખશું તો બૂછું નહીં લાગે, બૂછું નહીં લાગે. હું તમને ખાલી કહું કે આપણા જિનેન્દ્ર ભગવાન જે છે કોઈ વસ્ત્ર અલંકાર નથી પહેરતા તો કેવા સરસ લાગે છે, કેવા સરસ લાગે છે. તો આ બધું નીકળી જશે ને તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આનું સ્વરૂપ શું છે. અને તમે જાઓ તો એમ પણ નક્કી કરી જાણો કે બીજી પારિવારિક વાતો પણ કરશો નહીં, ના નથી, પણ 2-5 મિનિટ ધર્મનું પણ કંઈક સંભળાવજો. ભાયંદરની વાત કરું કે પંકજભાઈને તો બધા ઓળખતા હશો, નાની ઉંમરમાં કેન્સર થઈને દેહ છૂટી ગયું. પાઠશાળાના છોકરા પણ જયારે ખબર જોવા માટે આવતા હતા, બેનસીના વચનામૃત ત્યાં રાખતા હતા. કેમ છોકરાઓને તો એ ખ્યાલ આવે ને, તો જે છોકરાઓ આવે આવીને એમને આગળ બેનસીના વચનામૃતનો એક બોલ સંભળાવીને પાછા જતા હતા. સિસ્ટમ તો એ છે, મુમુક્ષુની ગુરુદેવના ફોલોવરની પહેચાન તો આ રીતે છે. અને ઇવન બહારના સમાજની પણ વાત કરીએ ને તો આજે શ્વેતાંબર છે, અમારા ત્યાં ખડાયતા સમાજ, બીજા લોકો પણ કહે છે કે ભાઈ અમારે તો આ બધું છે જ નહીં જે તમારે છે, તો આપણે આટલા બધા લેટ કેમ થઈ ગયા. ને એક ડિસિપ્લિનની વાત છે ને, એટલે એ સિવાય પણ તમારી, મારા કરતા પણ તમારી પાસે ઘણા આ સિવાયના પણ બીજા એંગલ હશે આ બાબતના વિચારવાના. અહીંયા પૂરતો મર્યાદિત રાખો, પછી બહારથી કોઈ અહીંયા આવે તો એને ટ્રીટમેન્ટ આપવી અલગ વાત છે. એક જાતિનો આપણે વિવેક ચૂકવો પણ નથી અને એ અવિવેકના ખાતામાં પણ એકદમ ના ડૂબી જઈએ, એવી રીતનું બેલેન્સ વાળું આ વસ્તુને આપણે કરીશું તો આપણા દરેક માટે. અને તમે બીજી રીતે એને તનથી, મનથી, ધનથી, વચનથી કહે ને થોડા ઉપદેશ દ્વારા પણ તમે એને મદદરૂપ થઈ શકો, એવી રીતે રાખો તો એક હેલ્ધી આપણો સમાજ આગળ બની શકશે, વધી શકશે. નહીં તો કોઈને સમજો કે કોઈ સમાજની અંદર સોશિયલ સ્ટેટસ જેનું ઊંચું હોય તો 200 જણ હશે તો 2-3 વાર ખબર જોવાય. હવે તો મંદિર પણ મોટું થશે, 200-400 ઘર થશે રમેશભાઈ થોડા ટાઈમ પછી, ખ્યાલ આવી છે કે નહીં? તો એના ઘરે મારો એવો થશે, સાધારણ માણસના ત્યાં આર્થિક રીતે એવી સમસ્યા થશે. તો દરેકનું સરખા તો ઉદય હોતા નથી. સરવાળે જે સીધી વાત એના હૃદયને ઠેસ ના પહોંચે એવી રીતે આપણે, અને નાની નાની બાબતોમાં તમે ફોનથી પૂછી લેશો તો પણ ચાલશે. નાની નાની બાબતોમાં પછી પેલા 2 જણ જઈએ એટલે બિચારા પેલા હું રહી ગયો એટલે એને જવું પડે છે. તો અમુક તમે એવું કરી દો તો પણ, હું એવું નથી કહેતો પછી એના માટે ધંધામાં ટાઈમ કાઢો વધારે, એવું નથી કહેતો. તમે એટલો ટાઈમ બચાવીને આત્માની આરાધનામાં લગાવો, બસ એ કહેવાનો આશય છે. બાકી દીપકભાઈ પણ 2 શબ્દ